જય સચિદાનંદ. અરીસાનો ઉપયોગ કરીને આપણે પોતાની જોડે વાત કરીએ છીએ, પોતાને ઠપકો આપીએ છીએ, એટલે પોતાની જોડેનું આખો એક વાર્તાલાપ અંદર શરૂ થાય, ડાયલોગ શરૂ થાય અને એના પરથી આપણે પોતાની જાતનો એક બહુ સરસ પુરુષાર્થ દાદા આપ્યો આપણને, અને આપણે એનો ઉપયોગ કરીને એક ભૂમિકા આપણે ચોક્કસ પ્રાપ્ત કરી છે. એટલે હવે આગળ જતા એવો વિચાર આવ્યો છે કે કવિરાજની અમુક લાઈન છે ને એના પર આપણે વાગોડવાનું, કારણ કે કવિરાજની પદની કડી એ દાદાનો સત્સંગ કશે ને કશે આવેલો હોય છે. એ નટુ કાકાએ એમને મોકલેલું હોય યા એ પોતે જ હાજર હોય એ સત્સંગમાં, ચિઠ્ઠીમાં લખી દેતા હતા અને એ પદમાં આખું સમાવિષ્ટ થઈ જતું હતું. તો આપણે આજે એવું પેલા એમાં પણ મોકલી નામરૂપી પરપોટો દાદાજીને વસવરતો જે પદ છે એની 2 લાઈન છે, બહુ સરસ છે. તો એના પર આપણે થોડું વાગડવાનું રાખીશું. છેલ્લા કઈ નહીં તો આ પદની આ લાઈન ગાયા કરવાની આપણા સ્પી સમયમાં. આ રીતે છે: ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ, ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ, અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો, અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો, અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો, અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો, નામરૂપી પરપોટો દાદાજીને વશવરતો, પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો શરતો. અને આપણે એમ કહીએ કે આ નામધારી દીપકાનંદની ચંચળ અવસ્થામાં મારો શુદ્ધાત્માનો એક અંશ નથી. નામધારી દીપકાનંદની સ્થૂળ સૂક્ષ્મતમ અવસ્થાઓની ભૂલોની, અથડામણોની, ચંચળતાઓને હું અંતરાત્મા દશાએ પ્રજ્ઞાશક્તિના અચંચળ નિજ શક્તિના દિવ્ય પ્રકાશમાં પુરુષાર્થથી જોયા કરું છું. હું અંતરાત્મા દશાએ અનામી અરૂપી પરપોટા નામધારી દીપકાનંદના ઉદય કર્મોને જોયા કરું છું. અજ્ઞાનની અવસ્થામાં બંધાયેલો શુદ્ધાત્માની પ્રજ્ઞા સ્થિતે નામધારી દીપકાનંદને ઉકલતો, એટલે કે સહજ નોર્મલ કરતો જાઉં છું. એટલો હું છૂટતો જાઉં છું, અંતરાત્માથી પરમાત્મા થતો જાઉં છું. બહુ સરસ છે. આના પર આપણે ઉપયોગ રાખીશું અને આ કડી તમને મળી પણ જશે. હું આમાં મોકલી આપીશ. પણ આ છે આપણને બહુ સરસ મળેલું છે, નામરૂપી પરપોટો ના દાદાજીને વસવરતો. એટલે આ કડીને આપણે વારે વારે ગાઈશું. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ, અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો, અજ્ઞા વસ્તે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો. એટલે પ્રજ્ઞાની આંખોથી જોવાથી અજ્ઞાન અવસ્થાથી બંધાયેલા આ પૂતગલને આપણે છોડાવતા જઈએ છીએ. આપણે છૂટેલા છે, પૂતગલને ફ્રી કરીએ છીએ, મુક્ત કરીએ છીએ બાકી રહેલી અણસમજણ એટલે કે ભૂલોથી. જય સચ્ચિદાનંદ. આખા દિવસના